મિત્રો સ્વિમિંગ પુલ આવી ગયું છે, જોઈ શકો છો તમે. અને અહીંયા માણસો એટલા હેરાન થાય છે કે વાત પૂછોમાં. ટ્રકની સિરીઝ હવે આપણે ધીમે ધીમે ચાલુ કરવાની ટ્રાય કરીએ છીએ. માતાજી મિત્રો, બધાને કેમ છો? બધા મજામાં? આઈ હોપ, આશા કરું ભાઈ બધા મજામાં જઈશો. હું પણ એકદમ મસ્ત છું અને તમારા માટે ફરીથી લઈને આવી ગયો છું એક ઇન્ટરેસ્ટિંગ બ્લોગ. તો વિડીયોને આખો જોજો અને વિડીયોને લાઈક શેર કરી દેજો અને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરી દેજો. તો આપણે આજ ફરી વાર આપણે ડસ્ટર લઈને નીકળી ગયા છીએ. બહુ લાંબી જર્ની છે નહીં, 7-8 કિલોમીટર જાવક ને 7-8 કિલોમીટર આવકની છે, બરાબર. 2 ઇલેક્ટ્રિક મોટર છે, એની ડિલિવરી કરવા જવાની છે. મીન્સ કે એક રિપેરમાં મોકલવાની છે ને એક ટ્રાન્સપોર્ટમાં અમદાવાદ મોકલવાની છે, બરાબર છે. તો નીકળી ગયા છીએ અત્યારે આપણે ગોંડલ તરફ જવા માટે. અને જેમ તમે આ રસ્તો જોયેલ જ છે કે ડાબી બાજુ જાવું એટલે હાઈવે ઉપર. અને ભાઈ જો આ નવી દુકાન આપણી પ્લાન્ટની બાજુમાં બની ગઈ છે. ફરતી કોર મસ્ત ખેતરોમાં ને વાવેતર થઈ ગયા છે. જોઈ લ્યો, હરિયાળી હરિયાળી થઈ ગઈ છે. અને રસ્તો પણ એકદમ જંગલ જેવો થઈ ગયો છે. થોડાક ઝાડવા બે સાઈડ વધારે હોત ને તો ગીર જેવી ફિલિંગ આવત મિત્રો. ને આપણી ગાડી છે ને કેટલી હાલી ગઈ ખબર? 3,01,903 કિલોમીટર. 3,19,03 કિલોમીટર કહીએ તો પણ હાલે ભાઈ. અને અહીં છે વેજ એલાયન્સ એગ્રી લિમિટેડની કંપની છે, બરાબર. બહુ મસ્ત ભાઈ ઝાડવાનું વાવેતર છે અંદર. અને આજે ભાઈ વરસાદી વાતાવરણ જેવું છે પણ બહુ ગરમી છે, વાત જ પૂછોમાં. ગરમી એટલે બહાર ગરમી છે. અને આવું કંઈક નજારો છે બહારનો આજનો, જે આગળ મોસમ જોવા જેવું હોય છે. આ તો હજી થોડોક ઓલું છે, જો કે આ જંગલ જો એરીનું મિની જંગલ છે ને, એ નજારો મસ્ત જ છે. અને ભાઈ આજનો બ્લોગ તો આપણો અહીંયા આ 15-16 કિલોમીટરમાં જ એન્ડ કરી દેવું. અને આજ આપણું કાંઈ ફેસ રિવીલ હશે નહીં આખા બ્લોગમાં, બરાબર છે. આખો બ્લોગ 4 વ્હીલમાં જ છે. બ્લોગને તમે આખો જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે કાલે આપણે હે ને કાલનો આપણો બ્લોગ લગભગ, બરાબર, કાલે નહીં તો પરમ દિવસ શૂટ તો થઈ જ જશે. એડિટનો ટાઈમ મળે એ પ્રમાણે એડિટ કરી અને અપલોડ થાય. એટલા માટે આપણે ટ્રકનો બ્લોગ હવે રેગ્યુલર ચાલુ થવાના છે. ડેઈલી આપણે એક ટ્રીપ ગોંડલની મારવાની ટ્રાય કરશું. પૂરો ખાતરી નથી પણ બપોર પછી એક ટ્રીપ ગોંડલની છે ને થાય ને એવી ટ્રાય કરવાના છીએ. એટલે જે ટ્રક લવર હોય અને બાકી જે ટ્રાવેલિંગ ને ફેમિલી બ્લોગ જોવા માંગતા હોય ને ભાઈ, આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવતા બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરી દેજો, એટલે તમને મજા આવી જાય. તમે સબસ્ક્રાઈબ કરશો એટલે મને મજા આવશે અને મારા વિડીયો જોઈને તમને મજા આવશે, 100% ખાતરી, બરાબર છે. તો આજથી આપણે એ ટ્રકની સિરીઝ ચાલુ કરવાના જ છીએ આજથી. એટલે આજે આ બ્લોગ આવશે, પછી ટ્રકની સિરીઝ આવશે. ટ્રકની સિરીઝ સાથે નાની એવી ફેમિલી બ્લોગ આવશે અને ક્યારેક રેસીપીની શોર્ટ વિડીયોમાં આવશે. એટલે ભૂલતા નહીં આપણી ચેનલને. અને તો ચાલો હવે ગોંડલ પૂગીએ, પછી બતાવવાની કાંઈ કોશિશ કરશું તમને ભાઈ. ફાઇનલી મિત્રો આપણે છે ને ગોંડલમાં એન્ટ્રી થઈ ગઈ. આ એન્ટ્રન્સ તો તમે જોયો જ છે, બરાબર છે. નગરપાલિકા જે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની પ્રોસેસ કરે, ખાતર બનાવે છે ભાઈ, કચરો જે છે ભેગો કરે, એમાંથી સરસ કામગીરી છે. ત્યાં પૂગ્યા છે અને આ ભાઈને ખબર નહીં ક્યાં હાંકવી હોય ગાડી. ઘણા ભાઈ આવા આ રોડ ઉપર એવા મળે છે ને માણસો, વાત જ પૂછોમાં. તમે કદાચ આખી ગાડી નીચે ઉતારવી તો ઉતારી લે, પણ અમે એક ટાયર કડે લઈ ન જાય. અને આ રિક્ષાવાળા ભાઈઓ એક તો સૌથી વધારે ત્રાસ તો એનો જ હોય, જેથી ઉતારીને ન લે પેસેન્જર, પછી ચડે નહીં રોડ ઉપર, એટલા માટે. અને જો આ ટ્રક જાય ને એમાં આપણે બ્લોગ બનાવીશું, બરાબર છે. મોટે ભાગે એ ટ્રકમાં આપણે બ્લોગ આવી છે. પછી કાંઈ નક્કી ન હોય, જે ગાડી બપોરે જતી હોય છે ને એમાં આપણે બપોરે ફ્રી હોય ને તો એક ટ્રીપ મારી આવીશું. તો વિડીયો કેવો લાગ્યો, વિડીયો કોમેન્ટ કરી દેજો ભાઈ. વિડીયો કેવો લાગે ને તમને અને હું સુધારો કરવો હોય. મને એમ થાય છે કે મારા વિડીયોમાં કાંઈક એટલું બધું ખૂટે છે ને કે વ્યૂ છે ને 100+ જતા જ નથી. હું ખૂટે એ તો ખબર નથી.
કામ કરવા એ બતાવી લઈએ પહેલાં. તો તમને ટ્રાય કરું સવારમાં ગોંડલનો નજારો બતાવવાની. ટ્રાફિક જોઈ શકો તમે. હવે આપણે વિચાર એ કરીએ કે આમાં આપણે ગાડી ઊભી ક્યાં રાખીને સામાન લેવું. પાર્કિંગ કરવી પણ અઘરી પડી છે અત્યારમાં. ઓફિસ માટે બુકું લેવાની છે અને ઝેરોક્સના પેજ લેવાના થાય કદાચ. સારું જઈએ આગળ, તમને બતાવીએ હું સિસ્ટમ છે બરાબર, હું લઈએ હું ના લઈએ. તો મિત્રો હાલમાં આપણે ઉભા હતા ને ગુંદાળા ચોકડીએ. VSIનો સામાન એક ટ્રાન્સપોર્ટમાં આવ્યું એ લેવા, પણ થઈ ગયો લોચો. ત્યાં ટ્રાન્સપોર્ટ હે ને સિક્કો મારવો પડે કંપનીનો, અને આપણી પાસે ભેગો તો હોય નહીં કાંઈ. એટલે હવે શાંતિથી જો અહીંયા બેઠા છીએ, કંઈક સુવિધા ન થાય ત્યાં સુધી સિક્કાની. તમને ગુંદાળા ચોકડીનો નજારો બતાવું. ત્યાં ગયા તો પાર્કિંગ થાય એમાં હશે નહીં, એટલે આપણે અહીંયા બેઠા છીએ. ફોન આવે તો જઈએ સિક્કો લેવા. ફાઇનલી મિત્રો આપણે છે ને રિટર્ન વળી ગયા છીએ. આપણા ભેડિયા બજન વહી ગયા એટલે બહાર કે પછી લગભગ 3 કલાકથી આપણે ગામમાં ગુમરા ઠોકતા હતા. કામ કાંઈ નહીં. અને અહીંયા જો હાઈ વોલ્ટેજ તાર હાવ નીચે છે ભાઈ, એટલે 2 મીટર હાઇટનું રિસ્ટ્રિક્શન છે. તો મિત્રો સ્વિમિંગ પુલ આવી ગયું છે, જોઈ શકો છો તમે. અને અહીંયા માણસો એટલા હેરાન થાય છે કે વાત પૂછોમાં ભાઈ. જોઈ લ્યો ગાડી કેટલા રોદા મારે છે. હવે આમાં આપણી સ્વિફ્ટ હોય તો શું થાય, આ તો આનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ વધારે આવે એટલે હાલે. તો મિત્રો આપણે હવે આપણા પ્લાન્ટે ભૂકવા આવી ગયા છીએ. તો તમને વિડીયો કેવો લાગ્યો એ કહેજો કોમેન્ટમાં, અને વિડીયોને લાઇક શેર કરી દેજો. અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ટ્રકની સિરીઝ હવે આપણે ધીમે ધીમે ચાલુ કરવાની ટ્રાય કરીએ છીએ. તો કૃપયા કરીને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાવલા. અને તમારા જીવનમાં શું હાલે એ કોમેન્ટ કરી દેજો. તો મળીએ હવે એક નવા ઇન્ટરેસ્ટિંગ બ્લોગ સાથે ફરી નવા વિડીયોમાં.